પ્રયાગરાજ ખાતે મૌની અમાવસ્યાના પાવન પર્વ દરમિયાન જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય અનંત શ્રી અવિમુક્તેશ્વર આનંદ સરસ્વતીજી મહારાજ સાથે થયેલા દુર્વ્યવહારના બનાવે દેશભરમાં ભારે રોષ ફેલાવ્યો છે। મળતી માહિતી મુજબ સ્નાન માટે જતા સમયે શંકરાચાર્યજીના અનુયાયીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ભક્તો ઘાયલ થયા હતા। ત્યારે મહિલા સાધ્વીઓ સાથે અમાનવીય વર્તન થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેનાથી માનવ અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતાના હનનની ગંભીર ચિંતા ઊભી થઈ છે। આ મામલે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। મહત્વનું છે કે આ સમગ્ર ઘટના લઈને સંત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે। સાધુ સંતો અને શંકરાચાર્યના અનુયાયીઓએ ઉત્તર પ્રદેશ સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ બનાવ માટે જવાબદારી સ્વીકારી શંકરાચાર્યજીને જાહેર માફી માંગવાની તેમજ દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી જ્યારે પરંપરાગત જે નિયમ છે એ પ્રમાણે પાલખીમાં બેસીને, પાલખી એટલે 4 લોકો જેને ઉપાડીને ચાલે, આપણે ડોલી વગેરે જોઈ છે, એ ડોલી પ્રમાણે 4 લોકો જેને ઉપાડીને ચાલે। હવે ઉપાડવાના કારણે થોડું ડિસ્ટન્સ વધારે છે, એટલે નીચે પેલા ટાયર મૂકેલા ધક્કા મારી ચાલે, એક પ્રકારની લારી કે થેલા જેવું, એ લઈને સ્નાન કરવા માટે પોતાના ભક્તો સાથે નીકળે ત્યારે પ્રશાસને રોકી અને અમને બધાને પકડીને કોલરથી શંકરાચાર્યથી દૂર કરી એમને અલગ જે અસ્થાયી પોલીસ સ્ટેશન બનાવ્યું છે એની અંદર બેસાડી રાખ્યા, એમને માર માર્યો। આ માર મારવાનું વસ્તુતઃ તો કોર્ટનો આદેશ એવો છે, જજમેન્ટ છે આપણે ત્યાં, અને સુપ્રીમ કોર્ટે ડિસાઇડ કરેલું છે કે જ્યારે કોઈની પણ તમારે ધરપકડ કરવી હોય 1997 એક SSC 416 માં આ જજમેન્ટ સુપ્રીમ કોર્ટનું છે કે કોઈની પણ તમે ઇલીગલ એરેસ્ટ ન કરી શકો, ને એરેસ્ટ કરવા હોય તો તમારે આટલી વસ્તુ ધ્યાન રાખવી પડે, તમારે પૂછવું પડે, તમારે માહિતી આપવી પડે, શાના માટે એરેસ્ટ કરો છો, ક્યાં લઈ જાઓ છો, અને એરેસ્ટ મેમો આપવો પડે। આવી કોઈ જ પ્રક્રિયા કર્યા વગર પોલીસે ગેરકાયદેસર રીતે અટકાયત કરી, ગોંધી રાખ્યા, માર માર્યો। આ માર મારવાનો પોલીસને કોઈ અધિકાર નથી। બીજું, શંકરાચાર્યથી એમના ભક્તોને અલગ કરી દૂર લઈ જઈને શંકરાચાર્યને એકલા પાડી દીધા, જેને વાય કેટેગરીની સિક્યુરિટી સરકારે આપી છે, જેની પાસે વાય સિક્યુરિટી છે, એ માણસને, એ વ્યક્તિને, એ શંકરાચાર્યને તમે અલગ કરી દો અને એને પછી માગમેળામાં ગમે ત્યાંથી 1 કિલોમીટર આમ 1 કિલોમીટર આમ 1 કિલોમીટર, એમનો પ્લાન એ હતો કે શંકરાચાર્ય પાલખીથી નીચે ઉતરે, એમની જીદ હતી કે એમની સાથે કોઈ સ્નાન કરવા નહીં જાય, પોલીસ એમને લઈ જઈને સ્નાન કરાવશે। પોલીસ લઈને સ્નાન કરાવવાનો મતલબ એવો હતો કે લઈ જવા અને પછી એમને પતાઈ દેવા, મારી નાખવા અથવા એમનું અપહરણ કરી લેવું। આ જે પ્લાન શાના માટે હતો એ કરવા પહોંચવાના છે। સ્થાનિક પોલીસે પણ કહ્યું કે આ બેરિકેડ હટાવો। સ્થાનિક પોલીસે બેરિકેડની જે દોર હતી એ છોડી અને કેટલાક ભક્તોએ એ બેરિકેડ હટાવવામાં સ્થાનિક પોલીસની મદદ કરી। પછી શંકરાચાર્યનો કાફલો આગળ ગયો। અચાનક સંગમ લોજ પર આવી અને પોલીસ કમિશનર સહિત કેટલા બધા મોટા મોટા પોલીસ અધિકારીઓ આવ્યા અને કહેવા લાગ્યા, હવે તમારો કાફલો આગળ નહીં જાય, બસ અહીં રોકાઈ જાઓ। શંકરાચાર્ય કહ્યું, રોકાઈ જઈશું, પણ અમને કારણ બતાવો, તો હમણાં આગળ ભીડ છે, તમે નહીં જઈ શકો। શંકરાચાર્યએ કહ્યું કે ભલે અમે થોડી વાર પછી જઈશું, તો કે તમારે જવું હોય તો શંકરાચાર્યને પાલખીમાંથી નીચે ઉતારો અને પછી જ આગળ જઈ શકાશે, બાકી નહીં જઈ શકાય, પાછો વાળો તમારો કાફલો। શંકરાચાર્યએ કહ્યું, ભલે એવું છે તો અમે પાછા જતા રહીશું, પણ પાલખી પરથી નહીં ઉતરીએ એવો શિષ્યોનો અને પરિકરો, એટલે શંકરાચાર્યની સાથે જે પરિકરો રહે એમનો આગ્રહ હતો કે અમારા જે ગુરુદેવ છે તે પાલખીથી નીચે નહીં ઉતરે, તમે કહેશો તો અમે પાછા જતા રહીશું। આમ જ્યારે આ કાફલો પાછો જવા લાગ્યો ત્યારે કહ્યું કે ના તમે જઈ શકો છો, એમ કરીને કેટલાક અધિકારીઓ પાછા આવ્યા। આમ જઈ શકો છો, ના જઈ શકો છો, આવી બે વાત થઈ। ત્યારે જ્યારે પાછા કાફલામાં આમ જવા લાગ્યા ત્યારે કેટલાક પોલીસના અધિકારીઓ ત્યાં પાલખી પાસે આવ્યા, પાલખીને ખેંચવા લાગ્યા અને કહ્યું તમારા શંકરાચાર્યને નીચે ઉતારો અને ચાલતા સંગમ નોજ પર જાય। અમે કહ્યું શંકરાચાર્યની પાલખીને આવી રીતે તમે હડસેલી ના શકો, આવી રીતે નહીં જાય, તમે કહેશો તો અહીંયા ઊભા રહેશે પણ પાલખીથી નીચે નહીં ઉતરે, આવું જ કહેવામાં આવ્યું। એટલામાં તો પોલીસ અધિકારીઓએ જેના હાથમાં, એટલે બ્રહ્મચારી વૈષ્ણવાનંદ જેના હાથમાં ચાંદીની છડી હોય છે, છડી પોકારતા પોકારતા જવાની પરંપરા છે, આ છડીવાળાને પકડ્યો અને એ છડીથી એને મારપીટ કરવાની શરૂઆત કરી। જેને તમે ફૂટેજ જુઓ છો, જે વાયરલ થયો છે, જેને શિખાથી પકડીને ખેંચીને લઈ જવામાં આવ્યો તે છડી પોકારતા બ્રહ્મચારી વૈષ્ણવાનંદ હતા। પહેલા એના ઉપર આઘાત થયો, જ્યારે એને રોકવામાં આવ્યા ત્યારે ઈશ્વરાનંદ કરીને બ્રહ્મચારી જેની ઉંમર 12 થી 13 વર્ષની છે, એ બટ ઉપર એ લોકોએ આઘાત કર્યો। પછી જે એમના શિષ્ય છે દંડી સંન્યાસી સ્વામી મુકુંદાનંદજી, એમને પકડીને લઈ જવામાં આવ્યા। અખિલેશ બ્રહ્મચારી છે, એમને પકડીને લઈ જવામાં, પછી બધાને વારાફરતી મારવામાં આવ્યા, મારપીટ કરીને ઘસીટતા લઈ જવા।